નમસ્કાર મિત્રો, સ્વાગત છે મીરા એકેડમીમાં. હોપ કે આગળનો લેક્ચર તમને ગમ્યો હશે. મૂળભૂત અધિકારો વિશે આપણે માહિતી મેળવી રહ્યા હતા, બરાબર છે. અને એમાં મેં તમને કહ્યું હતું કે મૂળભૂત અધિકારોમાં આપણે એ દિવસે 14, 17 અને 18 ભણ્યા હતા. 15 અને 16 આપણે જાણી જોઈને બાકી રાખ્યા હતા. શા માટે? કેમ કે મેં તમને કહ્યું હતું કે આરક્ષણનો વિષય છે અને એવો વિષય નથી કે જેને આપણે 5 થી 10 મિનિટમાં સમજીએ, બરાબર. એટલે મેં તમને એ પણ કહ્યું હતું કે આપણે એક વિસ્તૃત ચર્ચા કરીશું, ખાલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં, હે ને. થોડીક આપણી પણ સમજ બને એના માટે આપણે તમને થોડીક એમાં વિસ્તૃત ચર્ચા કરવાનું મેં કહ્યું હતું. હા, એટલી બધી વિસ્તૃત ચર્ચા નહીં કરીએ કે તમને ઓવરલોડેડ લાગવા માંડે, બરાબર. પણ એ રીતની ચર્ચા કરીશું કે જ્યાં તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે યાદ રાખવાનું છે યાદ રહી જાય અને મજા પણ આવે. અને બીજું કે જે આટલા વર્ષોથી જે મિસકન્સેપ્શન પાળતા હતા જે આરક્ષણનું, ભાઈ જે લોકો સપોર્ટમાં છે એ સપોર્ટના રીતે અને જે લોકો એના સપોર્ટમાં નથી એના રીતે જે તમે પાળી રહ્યા હતા બંને લોકો, એની આપણને એક વિશેષ માહિતી મળે. પ્લસ કે તમે તાર્કિક બનો આરક્ષણના વિષય ઉપર, હે ને. અને એ તાર્કિકતા તમારી અંદર આવે એના માટેનો આજે આપણો પ્રયાસ થશે આરક્ષણને સમજવા માટેનો, બરાબર. તો જો આરક્ષણ જે છે ને એ ખાલી એવું નથી કે 15 અને 16માં જેની ચર્ચા છે અનુચ્છેદમાં. સંવિધાનની અંદર 335મો અનુચ્છેદ જે છે એ પણ એની માટે છે. પછી તમે જ્યારે અલગ અલગ સંસ્થા ભણશો, જેમ કે નેશનલ કમિશન ઓફ શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ઓફ શેડ્યુલ ટ્રાઇબ્સ, તો NCST છે, NCSC છે, એ બધી જે છે એ પણ સંવિધાનિક સંસ્થાઓ છે. તો ત્યાં આગળ પણ તમને આરક્ષણનો મુદ્દો મળે, બરાબર ને. તો ઘણી બધી જગ્યાએ સંવિધાનમાં ચર્ચા છે આરક્ષણની. પણ તમે સૌથી પહેલા સમજો કે આરક્ષણની જરૂર શું છે. અને ભારત એકમાત્ર દેશ છે કે જ્યાં આગળ આરક્ષણ મળે છે, બરાબર ને. તો જો ભારત એકમાત્ર દેશ નથી કે જ્યાં આરક્ષણ મળે છે. જો જાતિ જે ખરી ને એ ભારતની એક અદ્વિતીય વિશેષતા છે. અદ્વિતીય એટલા માટે કેમ કે જાતિ તમને બીજા ક્યાંય જોવા મળશે નહીં. બીજા કોઈ દેશની અંદર જાતિ એક્ઝિસ્ટન્સ નથી. અને ભારતનું એ એવું અભિન્ન અંગ છે. જો આપણે ગમે તેટલું કહીએ કે જાતિઓ મટી જશે તો અને તો જ આરક્ષણ જશે, પણ જાતિ જે ખરું ને એ ભારતના સમાજનું એક મૂળભૂત સત્ય છે કે જેને તમે મિટાઈ નહીં શકો, બરાબર છે. કેમ કે આપણા સમાજની અંદર ઘૂળી મળી ગઈ. જેમ કે હું દૂધની અંદર સાકર નાખું કે ખાંડ નાખું અને પછી એને ઓગાળ દઉં એમાંથી, તો હવે ખાંડ ને દૂધ અલગ થાય? ના થાય. તો એવી જ રીતે કંઈક ભારતના સમાજની અંદર જાતિ એ રીતે ઘૂળી મળી ગઈ છે કે હવે તમે એનાથી વિભિન્ન કે એનાથી અલગ સમાજની તમે કલ્પના નહીં કરી શકો. હા, જાતિઓ તાર્કિક બને, અલગ અલગ જાતિઓના લોકો તાર્કિક બને, એ વસ્તુ પોસિબલ છે. પણ સાવ જાતિ જ કાઢવી એ ક્વાઇટ ઇમ્પોસિબલ જેવી વાત છે. કેમ કે સમાજનું એક મૂળભૂત સ્ટ્રક્ચર છે. ભાઈ અહીંયા તો જે વિદેશી આક્રાંતાઓ જે આવ્યા ને, કે ઇવન ઇસ્લામ પણ આવ્યું, તો ઇસ્લામ પણ જાતિથી અછૂતું નથી રહ્યું, હે ને. તો સમજો એમને તો જાતિ સાથે કોઈ લેવા દેવા જ નતા, પણ એ ભારતીય સમાજની અદ્વિતીય વિશેષતા હતી. તો કે હું એમ નથી કહેતો કે જાતિ સારી છે કે જાતિ ખરાબ છે. તમે સારા ખરાબથી એક ઇતર વિચારો કે આપણા સમાજની એ સચ્ચાઈ છે, બરાબર છે. હવે સમાજની સચ્ચાઈ છે, વાત બરાબર છે, પણ આવી ક્યાંથી? તો કે તમને ખબર છે. જો પહેલા મોટું સમજી લો કે જ્યારે પણ આરક્ષણ સમજવાનું થાય ને, તો સૌથી પહેલા તમારે તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરવું પડે. જો તમે આરક્ષણને તાર્કિક રીતે વિચારવાનું ચાલુ ના કરો તો 100% છે કે તમે આ બાજુ કાં તો આ બાજુ, પક્ષ કાં તો વિપક્ષની અંદર કન્વર્ટ થવાના છે. પણ જો તમે તાર્કિકતાથી લેશો તો તમને ક્યાંક સારું પણ દેખાશે અને ક્યાંક તમને એવું પણ દેખાશે કે આ વસ્તુ સુધારવાની પણ જરૂર છે, બરાબર. અને આપણે એ પોઈન્ટ ઓફ વ્યૂથી ચાલવાનું છે. એવું નહીં કે 100% ધેટ ઇઝ રાઈટ અને 100% ધેટ ઇઝ રોંગ, એ રીતે આપણે નથી ચાલવાનું. તો જો તમને ખબર હશે કે 4 વર્ણો જે છે એનો આપણા સંવિધાનની અંદર, સંવિધાનમાં ક્યાં, એના આપણા વેદોની અંદર ઉલ્લેખ છે. 4 કયા છે એ બી તમને ખબર હશે. બ્રાહ્મણ, પછી ક્ષત્રિય, પછી વૈશ્ય અને છેલ્લે શૂદ્ર. જો જ્યાં સુધી આ કામ આધારિત હતા કોઈ પ્રોબ્લેમ નહોતો, અને એવા એવિડન્સ ઘણા બધા મળે પણ છે કે જ્યાં આગળ ઇવન ઋગ્વેદ પણ એવું કહે છે
કે આ બધું જ કામ આધારિત છે, મતલબ તમે જે કામ કરતા હશો ને એ પ્રમાણે તમને એની અંદર છાંટવામાં આવશે, બરાબર છે. કે જેમ કે તમે વિદ્યાનું ગ્રહણ કરી રહ્યા છો અને એક્સ્ટ્રીમલી તમે વિદ્યાની અંદર શાર્પ છો, નોલેજની અંદર, તો તમે બ્રાહ્મણમાં છો. ક્ષત્રિય એટલે કે તમે જો બાહુબળ તમારી અંદર સારું એવું છે તો તમે ક્ષત્રિય વર્ગની અંદર એટલે કે સૈનિક વર્ગની અંદર જઈ શકશો. વૈશ્ય વર્ગ એ છે કે જે રિસ્ક લઈ અને પૈસા કમાવાની તાકાત રાખે છે, એટલે કે ધંધાદારી વર્ગ, બરાબર છે. અને શૂદ્ર વર્ગ એ છે કે જે આ ત્રણ કામ નથી કરી શકતો પણ આ ત્રણના સપોર્ટિવ કામ કરી શકે છે. એ શૂદ્ર વર્ગની અંદર આવશે. સપોર્ટિવ વર્ક એટલે કે ફૂટવર્ક, હે ને. કેમ કે બાકી બધા કામ કેવા છે, જેમ કે આ નિર્ણય લેવાનું કામ કરશે, કેમ કે બુદ્ધિવાળું કામ છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન માટે તમારે લોકો જોઈશે. એ લોકો ક્યાંથી આવશે? તો કે શૂદ્ર કેટેગરીમાંથી. તો પહેલા આ જે હતું ને કામ આધારિત હતું, પણ પછી ધીરે ધીરે શું થયું કે એને જન્મ આધારિત બનાવી દીધું. જેવું તમે જન્મ આધારિત બનાવ્યું, તમે ઇનરેશનલ થઈ ગયા, એટલે અતાર્કિક થઈ ગયા. કેમ અતાર્કિક? કે ભાઈ હવે માનો કે આ વર્ણની અંદર કે આ વર્ગની અંદર કોઈ જન્મેલો માણસ, એને તમે સીધો શૂદ્ર કહી દીધો, પણ એની જોડે આ કેપેબિલિટી છે કે જે વિદ્યા સારી રીતે ગ્રહણ કરી શકે. જેમ કે એક્ઝામ્પલ બેસ્ટ એનું છે બાબા સાહેબ આંબેડકર. અને તમે ઇતિહાસ જો મતલબ તમે મિથક અને ઇતિહાસમાં બેને સેમ માનતા હોય તો હું તો મિથક માનું છું, બરાબર છે. અને એવું પણ નથી કે એકદમ મિથક માનું છે એને, કે હું એક્ઝિસ્ટન્સ બી એનું માનું છું, પણ એ એક્ઝિસ્ટન્સના એક્ઝેક્ટ પુરાવા નથી, એટલા માટે આપણે એને હાલી મિથક કહીએ છીએ. તો તમને કર્ણ પણ એવી રીતે દેખાતું હશે કે જેણે વિદ્યા અર્જિત કરી હતી, પણ શૂદ્ર વર્ણની અંદર જન્મવાના કારણે એને આજીવન સહન કરવું પડ્યું. બાબા સાહેબ આંબેડકર સેમ એનું એક્ઝામ્પલ છે. તો તમને દેખાય છે ને અતાર્કિકતા, કે એવા લોકો માટે તો આ અતાર્કિક જ છે, રાઈટ, બરાબર છે. પણ જુઓ અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો, ભલે એ ચાહે અતાર્કિક પણ હતો, બરાબર છે. પ્રોબ્લેમ ચાલુ થયો મનુસ્મૃતિ આવ્યા પછી. કેમ કે મનુસ્મૃતિએ એક બહુ ભયંકર વાત કરી. જોજો હવે સમજો શું ભયંકર વાત છે. જો સમાજ જે છે ને એ ડિવાઈડ થઈ ગયો છે ઉપરના વર્ગો અને નીચેના વર્ગોમાં, બરાબર છે. તો માનો કે અહીંયા આગળની માનો કે કોઈ બ્રાહ્મણ છે, એમની દીકરી એને શૂદ્ર વર્ણના કોઈ છોકરા જોડે લગ્ન કર્યા. આ છોકરી, આ છોકરો, બરાબર છે. અને સમાજ અતાર્કિક થઈ ગયો છે, હે ને. સમાજે જન્મ પ્રમાણે શું કહે કે ડિવાઇડેશન કરી નાખ્યું છે શેનું? વર્ગોનું. તો બોલે આ જે લગ્ન છે ને એનાથી જે સંતાન ઉત્પન્ન થશે, કે આ જે એમણે લગ્ન કરી લીધા છે એની આપણે પાંચમી કેટેગરી બનાવીશું. તો આને ચાર કેટેગરી જે પહેલાની હતી, તો પહેલાના ચાર વર્ગો, તો પહેલાના ચાર વર્ણ એને તો રાખ્યા છે, કયા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. અને એક પાંચમી કેટેગરી બનાવી અછૂત. અને અછૂત કોને કીધા? મેં તમને જે આગળ એક્ઝામ્પલ આપ્યું ને, કે આ અને આ બંને છોકરા છોકરી છે, મતલબ કે બ્રાહ્મણનો છોકરો અને શૂદ્ર, બ્રાહ્મણની છોકરી હોય, કાં તો પછી ક્ષત્રિયની છોકરી હોય, કાં તો પછી વૈશ્યની હોય. મુદલ છોકરો જે છે એ હોવો જોઈએ શૂદ્ર વર્ણનો, બરાબર. અને અહીંયા આગળ જે છે છોકરી આ વર્ણની હોવી જોઈએ. અને એમણે જો લગ્ન કર્યા છે તો એ લગ્નને એમણે અછૂતની કેટેગરીમાં મૂકી દીધા. એટલે કે હવે જેમની નેક્સ્ટ જનરેશન આવશે એ આ ચાર વર્ણની અંદર એડ નહીં થાય, એ પાંચમો વર્ણ જે છે અછૂત એની અંદર એડ કર્યો. હવે જો શૂદ્ર જે ખરા ને એ એકચ્યુઅલમાં સોસાયટીનો મેઇન પાર્ટ હતા જ, એવું કશું જ નથી કે સોસાયટી એ ભારતીય સમાજનો મૂળ અંગ નહોતા. પણ શું કર્યું કે આ કેટેગરીને અલગ બનાવીને જ્યારે, તો આ કેટેગરી ભારતીય સમાજની મેઇન સ્ટ્રીમ લાઈનમાંથી કપાવવા માંડી. માનો કે ગામ હોય તો ગામની અંદર ચાર વર્ણ ગામની અંદર રહે છે, અલગ અલગ એમના પોર્શન છે, કે આ બ્રાહ્મણ વાડો છે, આ ક્ષત્રિય વાડો છે, હે ને. પણ અછૂતોને ગામની અંદર જગ્યા જ ના મળે, કે એમને ગામની બહાર રહેવાનું. અને બધી જ ટાઈપના રિસ્ટ્રિક્શન ટોટલ, તમને જેટલા ડિસ્ક્રિમિનેશન તમે આજ સુધી સાંભળ્યા છે કે જે અછૂતો જોડે થાય છે, કે ભાઈ એમનું પગલું પણ જમીનની અંદર ના પડવું જોઈએ, હે ને. આટા ચક્કી ઉપર લોટ દળાવવા ના જવા જોઈએ, એને અડવાના નહીં, હે ને. ઘરમાં આવે તો એને અલગ વાસણથી, એ તમે જેટલા જ ડિસ્ક્રિમિનેશન એટલે કે તમે જેટલા જ એમની જોડે વિભેદો જોયા છે એ બધા જ વિભેદો અહીંયાથી શરૂ થાય છે. અને એટલા માટે જ
ભાઈ બાબા સાહેબ આંબેડકર બહુ ભણેલા ગણેલા વ્યક્તિ હતા અને બહુ તાર્કિક હતા. મનુસ્મૃતિ દહન એમને નહીં કર્યું હોય એમને, બરાબર ને? તો મનુસ્મૃતિ દહન જે ખરું એ બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિ દહનની વાત કેમ કરી હતી? કારણ કે એમણે અછૂત જે હતા એવો એક વર્ગ બનાવ્યો અને એના માટે બહુ બધા રિસ્ટ્રિક્શન્સ એન્ડ લિમિટેશન સમાજની અંદર મૂકી દીધા, જેના કારણે એટલા વિભેદીકૃત થઈ ગયા સમાજ માટે કે જેની કોઈ હદ નથી. હવે ધીરે ધીરે દેશ આઝાદ થયો. અચ્છા, અંગ્રેજો પહેલા તો આખી વસ્તુ ચાલી જ રહી હતી, બરાબર છે? પણ અંગ્રેજો જેવા ભારતમાં આવ્યા એટલે સૌથી પહેલી નીડ તમારી કઈ હતી કે ભારત દેશ એક થાય. જો એક થશે તો ને તો જ તમે અંગ્રેજોના ખિલાફમાં લડી શકશો. કેમ કે 57ની ક્રાંતિમાં તમને ખબર પડી ગઈ ને, 1857ની ક્રાંતિ થઈ તો કશું આપણાથી વળ્યું નહીં. કેમ કે બધા અલગ અલગ લડતા હતા, પોતપોતાના સ્વાર્થ માટે લડતા હતા. એક વર્ગ નહોતો, રાજાઓનું યુદ્ધ હતું. કેમ કે રાજાઓ જે છે એમની ઉપર રિસ્ટ્રિક્શન હતા. પણ હજી પબ્લિક ડિમાન્ડ ઊભી નથી થઈ, હે ને? કે લોકોની હજી શું કહે કે માંગ ઊભી નથી થઈ કે અમારે મતલબ શું કહે કે અંગ્રેજ શાસન નથી જોઈતું. તો દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ જેવા લોકો, હે ને, જેવા મહાનુભાવો આપણા સમાજના સમાજ સુધારકો મેદાનમાં આવ્યા. કેમ કે એ લોકો સમજતા હતા અને એમની એક ખબર હતી કે ભાઈ આ રાજાઓનું યુદ્ધ નથી, આ લોકોનું યુદ્ધ છે. કેમ કે આપણી ભૂમિ જે ગુલામ બની ચૂકી છે અને આ ભૂમિ, ભારત વર્ષની ભૂમિ, ભારત વર્ષના લોકો માટે છે. તો બોલે પેલા ભારત વર્ષ શું છે એ તો બધાને ખબર પાડો, લોકોનામાં એકતા થાય એવું તો કંઈક કરો. તો એમણે શું કર્યું? સમાજ સુધારાના કામ શરૂ કર્યા. તો સમાજ સુધારાના કામ જ્યારે શરૂ કર્યા તો એમણે લોકોને ધીરે ધીરે સમજાવવાનું શરૂ કર્યું કે ભાઈ આ આપણા સમાજની કુરીતિ છે, બરાબર છે, જેને આપણે આટલા વર્ષોથી ઢોઈ અને આટલા વર્ષોથી આપણે એમની સાથે વિભેદીકૃત થયા કે આપણે એમને અલગ રાખ્યા સમાજથી, હે ને? આપણે એમની સાથે અન્યાયો કર્યા, એ બંધ કરો હવે. તો ધીમે ધીમે શું થયું કે જે અછૂત વર્ગ જે છે ને એ દલિત વર્ગની અંદર, દલિત એટલે કે હવે એ દલીલ કરશે તમારી સાથે કે આ ખોટી વસ્તુ છે, હે ને? અમે પણ આ જ સમાજનું અંગ છીએ. જે સંસાધન ઉપર તમારો અધિકાર છે એ જ સંસાધનો ઉપર અમારો પણ અધિકાર છે. તો થયું એવું કે એમનામાં ઇન્લાઇટનમેન્ટ થયું થોડુંક અને ધીમે ધીમે એ લોકો એમની માંગ માંગતા ગયા. પણ કોઈ એવો લીડર નથી દેખાતો કે જે એમની માંગ સ્ટ્રોંગલી માંગી શકે, હે ને? જ્યોતિબા ફૂલે એ બી સારું કામ કર્યું, પણ જ્યોતિબા ફૂલે પણ ગુલામગીરી જેવી બુક લખી, બધું જ કર્યું, પણ એક લિમિટ સુધી એ રિસ્ટ્રિક્ટ રહી ગયા. પણ બાબા સાહેબ આંબેડકર હતા એ ભણેલા પણ હતા અને એમણે સમજ્યું કે જેટલું વર્ડ બાય વર્ડ કહેશે ને એ તો બની શકે કે આજે જે કઈ ગયા અને કાલે દુનિયામાંથી જતા રહેશે તો એનો કોઈ વેલ્યુ નહીં રહે. પણ જો એ નીતિની અંદર સામેલ થઈ જશે તો તમે એને કાઢી નહીં શકો. તો બાબા સાહેબ આંબેડકર સમજતા હતા કે મારે આ ક્લાસ માટે કામ કરવું છે અને હું આમના માટે કામ કરીશ. એ કઈ રીતે કરીશ? તો કે નીતિથી. અને નીતિથી એટલે કે કાનૂનથી. હું કાનૂનનો સહારો લઈ અને એમને ન્યાય અપાઈશ. તો એ જે ન્યાય છે એનું જ નામ છે આરક્ષણ. સમજ આવી? પહેલા તો એ ખબર પડી કે આરક્ષણ શું છે. એટલે બિલકુલ ના વિચારતા કે આરક્ષણ કોઈ ખરાબ વસ્તુ છે, હે ને? ભાઈ મારા સવર્ણ વર્ગના દરેક ભાઈઓને હું કહું છું કે એવું તો બિલકુલ ના વિચારતા કે આરક્ષણ કોઈ ખરાબ વસ્તુ છે. વર્ષોથી આપણે એમની સાથે શું કે અન્યાય જ કર્યો છે. તો એક વખત એમને ન્યાય મળે છે તો આપણને કેમ પેટમાં દુખે છે? ના દુખવું જોઈએ બિલકુલ, બરાબર છે? તો એ આરક્ષણની જોગવાઈ એકદમ તાર્કિક હતી, કોઈ પ્રોબ્લેમ નહોતો, બરાબર છે ને? હવે એ જ આરક્ષણને આજે આપણે ભણવાનું છે. હવે મેઇનલી શું છે કે મેં તમને કીધું કે બહુ બધી જગ્યાએ ચર્ચા તો છે આરક્ષણની, પણ મુખ્ય બે જગ્યા કે જ્યાં આગળ હું એમ કહું કે આરક્ષણ એક્ઝિસ્ટ કરે છે, તો આરક્ષણના મુખ્ય બે સ્તંભ કયા છે? મુખ્ય સ્તંભ એટલે કે એ રીતે સ્તંભ નથી કહેતો હું તમને, પણ સ્તંભનો મતલબ છે કે સૌથી વધારે કઈ જગ્યાએ જોવા મળે છે આપણને? તો એક છે શૈક્ષણિક સંસ્થાઓમાં, બરાબર ને? અને બીજું છે રોજગારમાં. અચ્છા, રોજગારની અંદર એવું છે, શૈક્ષણિક સંસ્થાઓમાં તો પ્રાઇવેટ સંસ્થાઓમાં બી સીટો રોકાયેલી હોય છે. રોજગારમાં પણ આ કયું રોજગાર છે? રાજ્ય દ્વારા નિયોજિત. રાજ્ય દ્વારા નિયોજિત એટલે કે ગવર્મેન્ટ નોકરી, બરાબર? પડી ખબર હવે?
કે શું છે આરક્ષણના મુખ્ય બે સ્તંભ અને કેમ આ બે જગ્યાએ જ રાખવામાં આવ્યું. જો આ તમને શું પ્રોવાઈડ કરશે? ઇકોનોમી, એટલે કે તમારી આર્થિક વ્યવસ્થા સુધારશે, તો આ આર્થિક પરિબળ છે. અને આ તમારું શું સુધારશે? બંને વસ્તુ, સામાજિક અને ભવિષ્યમાં તમારી આર્થિક. ખબર પડી? અને ત્યાં તો પ્રોબ્લેમ છે. એટલા માટે જ ભારતમાં શું કહેવાય છે કે ભારતની અંદર ખાલી આર્થિક આરક્ષણ નથી. કેમ? કેમ કે તમે જેને આરક્ષણ આપો છો એ ખાલી આર્થિક પીડિત નથી, એ એકચ્યુઅલમાં સામાજિક રીતે પીડિત છે. ખબર પડી? તો ભારતનું આરક્ષણ સામાજિક આરક્ષણ છે. હવે આમાં આપણે ડિબેટો ભણશું આગળ, તો તમારે એક પોઈન્ટ એ બી આવશે કે નહીં સર આર્થિક આરક્ષણ પણ છે, બરાબર ને? પણ અત્યારે જ્યાં સુધી સ્ટક છીએ ત્યાં સુધી મેઇનલી એટલું યાદ રાખો કે ભારતનું આરક્ષણ સામાજિક આરક્ષણ છે. ભારતનું આરક્ષણ આર્થિક આરક્ષણ નથી. અચ્છા, બીજી એક વાત કે દુનિયાના મોટા ભાગના દેશોમાં જે આરક્ષણની પદ્ધતિ ચાલે છે, ખાસ કરીને ડેવલપ નેશનમાં, ડેવલપ નેશન એટલે વિકસિત દેશોમાં, એ આર્થિક આધારિત આરક્ષણ હોય છે. કેમ? કેમ કે ત્યાં આગળ ક્લાસ મેથડ છે, કાસ્ટ મેથડ નથી. ક્લાસ મેથડ એટલે કે વર્ગ છે, હે ને, જાતિ નથી. જાતિની અંદર તમે કેમ સામાજિક આરક્ષણ કેમ કહો છો? કેમ કે તમે એને સમાજથી અલગ કરી દીધા છે, હે ને? તમે એમ કહો છો કે તું નીચો, હું ઉપર, મારી સુપ્રીમેસી. ત્યાં આગળ એવું નથી. ત્યાં આગળ ક્લાસને એવું કશું જ નથી કે યુ આર લેબર ક્લાસ એન્ડ આઈ એમ એરિસ્ટો ક્લાસ, એવું કશું જ નથી, હે ને? ત્યાં આગળ ઇન્કમ ઇનઇક્વાલિટી જે છે એને સરભર કરવા માટે ગવર્મેન્ટ ત્યાંની આરક્ષણ પણ આપે છે, પબ્લિક વેલફેરના કામ પણ કરે છે. પણ આપણી સિચ્યુએશન જ અલગ છે, તો આપણે સામાજિક આરક્ષણ આપવું પડે છે. કેમ? કેમ કે આપણે વિભેદીકરણ જેમની જોડે કર્યું એ સમાજમાં તો કર્યું, આર્થિક રીતે ક્યાં કર્યું? અચ્છા, સમાજમાં કરતા ગયા એટલે ઓટોમેટિકલી આર્થિક ઇકોનોમિક સંસાધન એટલે કે આર્થિક સંસાધન કમાવા માટે તકલીફ પડી ખબર? ચલો હવે શરૂઆત કરીએ આપણે કે શું છે આ આરક્ષણ. તો જો મેં તમને કીધું કે બાબા સાહેબ આંબેડકરે શું કર્યું કે એમના માટે સંવિધાનિક પ્રાવધાન બનાવ્યા, બરાબર છે? તો સંવિધાનિક પ્રાવધાન, અને જો આ સંવિધાનિક પ્રાવધાન પાછું મૂક્યું છે ક્યાં? મૂળભૂત અધિકારમાં. એટલે કે હવે ગમે તે તમે કરો, એમનો મૂળભૂત અધિકાર છીનવી નહીં શકો. જેના માટે પણ પ્રાવધાન કર્યું છે એ તમે નહીં છીનવી શકો. પડી ખબર? તો જો અનુચ્છેદ 15 શું કહે છે કે રાજ્ય એમના નાગરિકો સાથે ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ, જન્મસ્થાન ના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરે, બરાબર છે? એકચ્યુઅલ અનુચ્છેદ 15 ની જે ભાષા છે એ ભાષા શું છે કે જાહેર સ્થળોએ ભેદભાવની મનાઈ, બરાબર છે? અને ભેદભાવની મનાઈ કઈ રીતે હશે કે આ પરિબળો હશે. હવે જાહેર સ્થળો કયા કયા છે? તો કે જો આ છે સાર્વજનિક સ્થળો, જેમ કે કુવા, સ્નાનાઘાટ, તળાવ, રસ્તા, સાર્વજનિક ભોજનાલય, દુકાન, બધું જ આવી ગયું એમાં, વગેરે ટાઈપના પ્રયોગો, બરાબર છે? આ બધી જ વસ્તુ આની અંદર એડ થઈ ગઈ. હવે આ જે છે આ 15(1) છે, 15(2) છે, બરાબર છે? 15(3) શું કહે છે? સેમ એજ વસ્તુ કે રાજ્ય મહિલા, જો હવે 15(3) થી લઈ અને 15(4) સુધી, 15(4) આ બંને વસ્તુની અંદર જે છે એ શું કીધું છે કે અપવાદ કયા કયા હશે આના. તો જો આના અપવાદ હું લખી દઉં કે આમાં અપવાદ એટલે કે એમના માટે રાજ્ય વિશેષ જોગવાઈ કરી શકશે. તો કોની માટે? તો કે મહિલા, બાળકો, આ બેની વાત કરું એટલે આ થઈ ગયો 15(3), બરાબર છે? સમજો, એટલું ડીપ ડાઉનમાં એ રીતે નહીં આવે, ખાલી અનુચ્છેદ જ સમજવા એ મેઇન વસ્તુ નથી, બરાબર છે? અને કયું આવશે? એસસી એટલે કે શિડ્યુલ કાસ્ટ, અને એસટી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ, અનુસૂચિત જાતિ જનજાતિ. આ આવશે 15(4) ની અંદર. ના માટે વિશેષ જોગવાઈ, ના માટે રાજ્ય દ્વારા વિશેષ જોગવાઈ જો આમના માટે કરી શકશે. એટલે તો આરક્ષણનો મુદ્દો ભણવાનો છે, રાઈટ? તો આમના માટે એ વસ્તુ થઈ શકશે. તો અહીંયા આગળ કોઈ પ્રોબ્લેમ નથી, હે ને? તો રાજ્યએ શું કીધું છે કે જે 15(4) જેમાં કહે છે કે શૈક્ષણિક અને સામાજિક રીતે જે પછાત વર્ગ છે
એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ એ લોકો માટે વિશેષ જોગવાઈ કરી શકશે. આ 15(4) કહે છે, બરાબર છે. હવે જુઓ, અહીંથી જ આપણે હવે મેઇન જે ચાલુ થાય છે ને આપણું જે અહીંયાથી ચાલુ થાય છે. આ થઈ ગયો 15(4). જો બંનેને સાથે ભણવાના છે, ઇન્ડિવિજ્યુઅલ નથી આ બંને, બરાબર છે. ઇન્ડિવિજ્યુઅલ હોત તો આગળ મેં આ કથા ના કરી હોત તમને. કઈ કે ક્યાં આગળ છે, હે ને? 16 એવું કહે છે કે રોજગારમાં અને 15 એવું કહે છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં. તો બંનેને જોડે જ આપણે ભણવાના છે. હવે 16મો અનુચ્છેદ શું કહે છે? જુઓ, રાજ્યના અધીન નિયોજન, હે ને? રોજગારના અવસરમાં સમાનતા, રાજ્યના અધીન એટલે કે ગવર્મેન્ટ, બરાબર. બીજો શું કહે છે? નિયોજનમાં એ જ કે ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ, જન્મસ્થાન, નિવાસના આધારે કોઈ પણ જાતનો ભેદભાવ કરાશે નહીં. ત્રીજો એવું કહે છે કે સંસદ કોઈ ક્ષેત્ર વિશેષ, આ યાદ રાખજો, ક્ષેત્ર વિશેષમાં રોજગાર માટે નિવાસ સ્થાનને એક શરત બનાવી શકે છે. એક્ઝામ્પલ એવું છે આનું. એક્ઝામ્પલ છે આદિવાસી વિસ્તારમાં રોજગાર અવસર. સમજો કે સરકારે કોઈ એવો કોઈ પ્રોજેક્ટ લઈને આવી કે જેને એને આદિવાસી વિસ્તારની અંદર કરવાનો છે, કાં તો આદિવાસી વિસ્તાર બહુ નજીક છે એની આસપાસમાં, બરાબર છે. અને સરકારે વિચાર્યું કે ભાઈ મેઇન સ્ટ્રીમ લાઈનના એસટી લોકો તો આવતા નથી, હે ને? આદિવાસી લોકો એટલું બધું મેઇન સ્ટ્રીમ સમાજને તો ટચ કરતા નથી, તો બોલે કે એમને રોજગારનો એક અવસર આપીએ. હવે ત્યાં આગળ સરકાર જો એવું કહી દે કે ભાઈ ક્ષેત્ર વિશેષની અંદર સ્પેસિફિકલી અહીંયા આગળ જે લોકો રહે છે એમને રોજગારનો મોકો આપીશું, તો એની અંદર પછી કોઈ જાતનું આરક્ષણ લાગે નહીં, બરાબર છે. ચોથું એવું કહે છે કે સમાજના પછાત વર્ગો, ધ્યાન રાખજો, હવે પછાત વર્ગો માટે આરક્ષણ કરી શકાશે. જો પહેલી વાર વર્ડ તમને દેખાશે અહીંયા આગળ 16(4)માં. જો 15(4) વિશેષ જોગવાઈ કે છે, આરક્ષણ નથી કહેતું. જ્યારે કે 16(4) તમને સીધું કહી દે છે કે આરક્ષણ કરી શકશે. અને કોના માટે? તો કે પછાત વર્ગો માટે. 16(5) શું કહે છે કે કોઈ ધાર્મિક સંસ્થાથી સંબંધિત પદ ધર્મ વિશેષના અનુયાયીઓ માટે આરક્ષિત કરી શકાશે. સીધી વસ્તુ છે. એવું સમજો કે મસ્જિદની અંદર જે મૌલાનાનું પદ હોય છે, એટલે કે એવું સમજો ને કે એને મૌલાના તો ના કહી શકાય, પણ જે એમની જે સ્કૂલો હોય છે, જે મદ્રસા જેને આપણે કહીએ, તો મદ્રસાની અંદર જે ભણાવવાવાળા હોય છે, બરોબર છે, ત્યાં આગળ એમના જ કોઈ ગુરુ ભણાવતા હોય, તો એ પદ જે ધર્મ વિશેષ માટે કેવું છે? આરક્ષિત છે. ત્યાં આગળ તમે એમ કહો કે દેટ મને બી ખબર પડે છે, હું ભણાવું નહીં, એ નહીં થાય. કેમ કે ધર્મ વિશેષનો મામલો છે અને એની પૂરેપૂરી છૂટ છે 16(5)માં, બરાબર ને? આગળ જ્યારે ધાર્મિક સ્વતંત્રતા ભણીશું ત્યારે તમે સમજશો કે કેમ ધર્મને વિશેષ મહત્વ આપવામાં આવે છે ભારતના સંવિધાનમાં. ઇફ જો ભારત સેક્યુલર કન્ટ્રી છે, બરાબર, તો ભારતની અંદર ધર્મને કેમ મહત્વ આપવામાં આવે છે એ આપણે આગળ ભણવાનું જ છે. એ પણ એક સારી ડિબેટ છે. ખબર પડી હવે? તો 16(1), 16(2), 16(3), 16(4) ને 16(5). પણ આપણે આમાં સમજવાનું શું છે એ ધ્યાન રાખીને સમજો. જોજો હવે મેં તમને અહીંયા એક વસ્તુ કહીશું, પછાત વર્ગો. તો પછાત વર્ગોનો મતલબ હું શું લઉં? SC ST. ભાઈ એનો ઉલ્લેખ ઓલરેડી થઈ ગયેલો છે, હે ને? એનો ઉલ્લેખ ઓલરેડી થઈ ગયેલો છે, તો મારે પછાત વર્ગની અંદર શું લેવું? જો બહુ કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે, એટલે એકદમ ધ્યાન રાખીને સમજજો, બરાબર છે? તો પછાત વર્ગની અંદર એવું કહેવામાં આવ્યું કે ભાઈ પછાત વર્ગ છે કોણ? આ પહેલા નક્કી તો કરો. તો 1953માં નહેરુ સરકારે પહેલો પછાત વર્ગ આયોગ બનાવ્યો. પછાત વર્ગ આયોગ નહેરુ સરકાર દ્વારા પહેલા પછાત વર્ગ આયોગની સ્થાપના. અને અધ્યક્ષ કોણ હતા? ફેક્ચ્યુઅલ ડેટા છે, ફેક્ટની જેમ યાદ રાખવાના છે. અધ્યક્ષ કોણ હતા? તો કે કાલેલકર.
તો કાલેલકર જ એના અધ્યક્ષ હતા, તો આનું આયોગનું નામ પણ શું હશે? કાલેલકર આયોગ. બરાબર છે. તો જો કાલેલકર આયોગ બન્યું, તો કાલેલકર આયોગે પછાત વર્ગ કોને કહેવાય? જો આ ડિબેટ છે નીચે સમજજો, હે ને? હું નીચે પ્રશ્ન જનરેટ કરી દઉં તમને, એટલે તમને એક્ઝેક્ટ ખબર પડશે કે ભાઈ ડિબેટ શું છે. પછાત વર્ગ કોણ? આ છે આખી ડિબેટ, અને એના ઉપરથી નહેરુજીએ કામ કરવાનું શરૂ કર્યું. બરાબર છે. તો એમણે એવું કીધું કાલેલકર આયોગે કે ભાઈ ભારતમાં જે પછાત વર્ગ છે ને એ જાતિ આધારિત જ હોઈ શકે. જેવું નામ જાતિનું લીધું, જે ગવર્મેન્ટ હતી ને એને ના પાડી દીધું કે નહીં, આની જે સુઝાવ છે એ માન્ય નથી. કેમ? કેમ કે સુઝાવ શું આપ્યો? જો સુઝાવ શું હતો? આ સમિતિનો આયોગનો સુઝાવ શું હતો? તો કે જાતિ આધારિત પછાત વર્ગ. સુઝાવને શું કર્યું? આને રિજેક્ટ કરી નાખ્યો. કેમ? બોલે જાતિ આધારિત ઓલરેડી આરક્ષણ તો આપી દીધું છે એસસી અને એસટી માં, હે ને? તો કે હવે ફરીથી એક જાતિ માટે આપીશું એમ કે તો પ્રોબ્લેમ નહીં થાય કે? બરાબર ને? તો સુઝાવ ખારીજ કરી દીધો અમને. હવે થયું શું? આગળ કશું જ આની ઉપર ચર્ચા ના થઈ. બરાબર છે. પણ બધાને ખબર છે 1975 માં ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી અને 77 માં સરકાર પડી ગઈ. 77 માં ગવર્મેન્ટ કઈ આવી? મોરારજી દેસાઈ. અને મોરારજી દેસાઈએ 1979 માં શું બનાવ્યું? જોજો, સમજજો. મોરારજી સરકાર દ્વારા દ્વિતીય પછાત વર્ગ આયોગ. આના અધ્યક્ષ કોણ હતા? તો કે ભાઈ આના અધ્યક્ષ હતા મંડલ. સોરી, આખું નામ જ લખીએ નહીં, બીપી મંડલ. બીપી મંડલ આના અધ્યક્ષ હતા. તો ઓબ્વિયસલી વાત છે, આને આપણે શેનાથી ઓળખશું? મંડલ. મંડળ હિન્દીમાં લખાય, ગુજરાતીમાં મંડળ લખાય. મંડળ આયોગ. જો મંડળ આયોગે બી સુઝાવ શું આપ્યો? સમજતા જાજો. મંડળ આયોગનો સુઝાવ પણ સેમ હતો. કયો? સેમ એઝ કોના જેવો? કાલેલકર આયોગ જેવો. તો તમે કહેશો સર આમાં નવું શું કર્યું આપણે? સેમ એઝ કાલેલકર આયોગ. એ જ કીધું કે જાતિ આધારિત જ છે. જો હમણાં જ કીધું કેમ જાતિ આધારિત કહે છે બધા, ખાલી હું એકલો નહીં, ઇવન સુપ્રીમ કોર્ટ બી આને કહેશે છેલ્લે કે હા જાતિ આધારિત જ છે. વિડીયો સાથે બના રહેજો, જો મજા આવશે. બરાબર છે. ટોપિકમાં એવું લાગે છે, એવું લાગશે કે કોઈ મૂવી જોઈ રહ્યા છીએ, હે ને? જરાય બર્ડન નહીં લાગે કે કોઈ એવું હેવી ટોપિક આપણે ભણી રહ્યા છીએ, રાઈટ? તો જો મંડળ આયોગે સેમ વસ્તુ કીધી, જેવું કાલેલકર સાહેબે કહ્યું તો એવું જ. પણ મંડળ આયોગે કઈક એમાં વધારાનું કામ કર્યું. એમણે શું કીધું કે ભાઈ ઓલમોસ્ટ છે ને 3743 આસપાસ જાતિઓને પછાત વર્ગમાં શામિલ કરી. બરાબર? પણ એક વસ્તુ સમજજો, એસસી એસટી ને આરક્ષણ મળે છે, સવર્ણ વર્ગને આરક્ષણ મળી ના શકે. તો આમાંથી બાદ કયા હશે? તો જો આની અંદર અપવાદ તરીકે કોણ હશે? તો કે અપવાદ એટલે કે જે સામેલ નહીં હોય એ. તો અપવાદમાં જે સવર્ણ વર્ગ, એસસી એન્ડ એસટી, તો આ લોકોને પછાત વર્ગ નથી ગણ્યા. સમજજો, તમે આને તો બે અલગ અલગ કેટેગરી આપી જ દીધી છે ઓલરેડી. સવર્ણ વર્ગ કોઈ દિવસ પછાત વર્ગ હોઈ ના શકે, એટલે એને તમે કઈ સ્થાન ના આપી શકો. તો આ જે જાતિઓ છે ને, આ જાતિઓને એમણે એક સ્પેસિફિક શબ્દ આપ્યો, અને બહુ સરસ શબ્દ છે, મધ્યવર્તી જાતિઓ. શું કીધું? મધ્યવર્તી જાતિઓ. તો એવી 3743 મધ્યવર્તી જાતિઓ જે હતી
એને એમણે નામાંકિત કરી. હવે આને સ્પેસિફિક વર્ડ આપ્યો. આને શું કીધું ખબર છે તમને? એણે કે આ જે જાતિઓ છે ને આ અન્ય પછાત વર્ગ છે, અન્ય પછાત વર્ગની કેટેગરીમાં એમને સામેલ કર્યું. હવે પકડજો શબ્દ. અન્ય એટલે અધર, પછાત એટલે બેકવર્ડ, અને વર્ગ એટલે ક્લાસ. પકડો એક એક વર્ડ. ઓ બી સી. તો શું આવ્યું? આ ઓ બી સી પડી. હવે ખબર કે ઓબીસી ક્યાંથી આવ્યો વર્ડ? તો પછાત વર્ગ એટલે કોણ છે? ઓબીસી. એ જ આપણો પછાત વર્ગ છે. આવ્યું સમજમાં? તો હવે ડિફાઇન થઈ ગયું કે પછાત વર્ગ કોણ છે. પણ પ્રોબ્લેમ શું થઈ? 1989 માં કમિશન બન્યું, 80 માં રિપોર્ટ આપી, બરાબર. રિપોર્ટ માને ના માને એમાં 1980 માં સરકાર ચેન્જ થઈ ગઈ અને સરકાર કોની બની? ઇન્દિરા ગાંધીની. જેવી ઇન્દિરા ગાંધીની સરકાર બની 1980 માં, જોજો હવે ઇન્દિરા સરકાર. તો આ સરકારે શું કર્યું હતું? કોંગ્રેસની ગવર્મેન્ટ છે ને ભાઈ, તો સરકારે શું કર્યું? મંડળ આયોગ ના સુઝાવને નકારી દીધો. તર્ક કયો આપે છે? એ જ જે 53 માં કાલેલકર આયોગને તર્ક મળ્યો હતો. સેમ તર્ક હે ને, કે જાતિ આધારિત ઓલરેડી આપી દીધું છે એસસી એસટી માં, તો હવે નવું એક આરક્ષણ ના આપી શકે જાતિ આધારિત. બરાબર છે. પણ શું થયું? 84 માં ઇન્દિરા ગાંધીનું એસેસિનેશન, 89 માં રાજીવ ગાંધીનું એસેસિનેશન, અને મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી તરીકે કોણ બન્યા? વીપી સિંઘ. અને વીપી સિંઘ આયા એટલે વીપી સિંઘે 89 ની અંદર મંડલ કમિશન એટલે કે મંડલ આયોગને લાગુ કરી દીધું. લાગુ કરી દીધું. બરાબર છે. સરકાર કોની? અહીંયા વીપી સિંઘની સરકાર. પડી ખબર? મંડળ આયોગ લાગુ કરી દીધું. આ મંડળ આયોગ લાગુ કર્યું એટલે એની અંદર શું હતું કે ભાઈ એમાં એમણે જોગવાઈ કરી હતી કે 27% નું આરક્ષણ કોને? તો કે 27% આરક્ષણ કોને? ઓબીસી ને. બરાબર? પડી ખબર? તો જો હવે આરક્ષણનું માળખું શું બને છે વિચારો. તો પહેલેથી જોગવાઈ હતી તો શિડ્યુલ કાસ્ટ ને 15% નું આરક્ષણ છે, શિડ્યુલ ટ્રાઇબ ને 7.5% નું આરક્ષણ છે. જો આ ક્યારની વાત છે? 1989 માં. 1989 માં આરક્ષણ માળખું. આના માટે છે ને બહુ મસ્ત મૂવી છે, જો જોવી હોય ને, ઈચ્છા હોય જોવાની તો સરસ મૂવી છે, અને મૂવી જોવા જોઈએ એવું કશું જ નથી કે સર તૈયારી કરીને મૂવી ક્યાંથી જોઈએ, બધું જોવું જોઈએ. બરાબર? આરક્ષણ મૂવી છે, જોવા જેવું છે. અને અહીંયા આગળ આવશે કોણ? ઓબીસી. ઓબીસી ને કેટલા ટકા મળ્યું હતું? 27%. તો કેટલા ટકા થયા ટોટલ? 27 ને 15 42, 42 ને 7 49, 49 ને 49.5%. .5%. આ છે આરક્ષણનું માળખું 1989 માં. બરાબર? હવે રાજનીતિક પાર્ટીઓ તો રાજનીતિક પાર્ટીઓ હોય અને નેતાઓ તો નેતાઓ હોય, હે ને? કેમ કે નેતાનું કામ શું છે? નેતા ત્યારે જ બની શકશે ને જ્યારે જીતશે. હવે વીપી મંડળ તો બહુ જોરદાર કામ કરીને જતા રહ્યા. શું કે આજે અધર બેકવર્ડ કાસ્ટ જે છે ને, જેને 3743 જાતિઓમાં વિભાજિત કરી હતી આપણે, એની ભારતમાં કુલ સંખ્યા કેટલી છે ખબર છે? ભારતમાં ઓબીસી પોપ્યુલેશન 52%.
એટલે કે 52% વોટર્સ હવે એક બાજુ જતા રહ્યા. તો 91 માં જે સરકાર બની એ કોની બની? નરસિમ્હા રાવની સરકાર. તો 1991 માં નરસિમ્હા સરકાર આમણે શું કર્યું કે બોલે આ ક્લાસ તો ગયો, હવે સવર્ણો માટે કંઈક તો કરવું પડશે. તો પહેલી વાર અત્યાર સુધી સામાજિક આરક્ષણ મળતું હતું, પહેલી વાર એમણે ઇન્ટ્રોડ્યુસ કર્યું એક વોટ બેંક બનાવવા માટે સવર્ણોના પક્ષમાં કે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ એટલે કે ઈબીસી નું આરક્ષણ, ઈબીસી માં આરક્ષણ આપ્યું. બરોબર છે. ઈબીસી એટલે કે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ. ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ હું જેવું કહું તેવું બની શકે એટલે કે સવર્ણ સમાજની અંદર કોઈ રહે છે જેમ જેમ કે ક્ષત્રિય સમાજ છે, સવર્ણ સમાજ છે, બરાબર છે, રાજપૂત હું દાખલા તરીકે એક્ઝામ્પલ લઉં, તો એમાં જે જેની ઇકોનોમિક કન્ડિશન વીક હશે ને એને પણ હવે આરક્ષણ મળશે. પણ આ આરક્ષણ કેટલું કીધું એમણે? તો કે 10% સુધી. બરાબર. તો ધ્યાનથી સમજો. હવે નવું માળખું શું થશે? નવું આરક્ષણ માળખું ક્યારે? 1991 માં. સમજો. એજ પહેલું જ ઓબીસી કેટલા ટકા છે? 27%. એસસી કેટલા ટકા છે? 15%. એસટી કેટલા ટકા છે? તો કે સર 7.5%. બરાબર છે. અને ઈબીસી કેટલા ટકા છે? હવે 10%. તો થયું કેટલું? 59.5%. હવે સર તમે તેમ કહેશો કે સર આ તો 2019 માં આવ્યું ઈડબ્લ્યુએસ ઇકોનોમિક વીકર સેક્શન, હે ને? તો આ તો પહેલા આપી દીધું 1991 માં. તો આપણને કેમ 2019 મળવાનું ચાલુ થયું? 91 માં જ આપી દીધું હતું. તો બસ, તો એ જ તો ડિબેટ છે, એ જ તો સમજવાનું છે. એટલે જ તો વિદ્યાર્થીઓ કહું છું તમને વારે ઘડીએ કે ગોખવાનું નથી, હે ને? સંવિધાન કે બંધારણ કોઈ ગોખવાનો સબ્જેક્ટ જ નથી, કમ્પ્લીટલી સમજવાનો અને અન્ડરસ્ટેન્ડ કરવાનો સબ્જેક્ટ છે. જો ખાલી વાંચવાનું જ હોત તો એ તો 8 માંથી આવે છે, તમારે ભણી લીધું હોત ત્યારે જ, હે ને? પણ એ બુદ્ધિ એટલી પરિપક્વ ના હોય કે જે આગળ તમને ટીચર કોઈ ડિબેટેબલ સબ્જેક્ટ કે ડિબેટેબલ ઇશ્યુથી ભણાઈ શકે. હવે તમે એટલા પરિપક્વ છો તો જુઓ, અહીંયા આગળ જ હવે કેસ આવશે. કયો? તો કે ઇન્દિરા સાહાની કેસ. ઇન્દિરા નથી હો, ઇન્દિરા છે. ઇન્દિરા સાહાની કેસ. બરાબર. ઇન્દિરા સાહાની કેસની અંદર જ સુપ્રીમ કોર્ટ એના વર્ડિક્ટ બધા જાહેર કરે છે. અચ્છા, ઇન્દિરા સાહાની કેસ જો પેલું તો 1991 માં થયું, તો 1992 માં જ થયું હશે ને? આવે છે સમજમાં? ઇન્દિરા સાહાની કેસની અંદર સુપ્રીમ કોર્ટના અલગ અલગ વર્ડિક્ટ હતા. તેમાં જો સુપ્રીમ કોર્ટે મેઇન હવે જો એક જજમેન્ટ તો 1000 પેજનું બને. 1000 પેજ તમારે યાદ ના રાખવાનો હોય. ઇવન કોઈ ક્લાસ 1-2 ની બી તૈયારી કરતો હોય તો 1000 પેજ યાદ ના રાખે. જેમાં મેઇન મુદ્દો, જે મૂળ વસ્તુ છે, જે ક્રક્સ છે, ક્રક્સ પકડવાનું હોય. તો પહેલી જ વસ્તુ શું કીધી સુપ્રીમ કોર્ટે? કે આરક્ષણની વ્યાખ્યા સંવિધાનમાં વર્ણિત સમાનતાના અધિકારને સમરૂપ છે, એટલે કે કોઈ ખોટી વસ્તુ નથી. બરોબર. બીજું, જાતિ આધારિત આરક્ષણ ભારતના સમાજ માટે અનુકૂળ છે, એટલે કે કોઈ ખોટી વસ્તુ નથી, કેમ કે હયાત છે ને જાતિ, એટલા માટે. બરોબર છે. ત્રીજી વસ્તુ શું કીધી? કે પિછડી જાતિઓમાં જે સાધન સંપન્ન એટલે કે પછાત વર્ગમાં જે સાધન સંપન્ન છે એના માટે ક્રીમી લેયર. ક્રીમી લેયર ની ભાઈ આમાં ની જોગવાઈ. હવે સાચું એક કહેજો, કેટલા લોકો અત્યાર સુધી ક્રીમી લેયરનો દાખલો, જે ઓબીસી વર્ગમાં નથી એના સિવાય કહું છું, કેટલા લોકો ક્રીમી લેયરના દાખલાને ક્રિમિનલનો દાખલો સમજતા હતા? સાચું કહેજો. હે ને? આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઘણા લોકોનો હોય છે. ક્રિમિનલનો દાખલો કઢાવવાનો છે, એટલે ક્રિમિનલ નથી, ક્રીમી લેયર છે. ક્રીમી લેયર એટલે કે જે ક્રીમ કહેવાય છે, મલાઈ કહેવાય ઉપરનું, કે જે શું કહે કે આરક્ષણની અંદર આવે છે ખરા, પણ એની અંદર જે સવર્ણ છે, હવે દાખલા તરીકે સમજો કે કોઈ એક જાતિ ઓબીસી માં આવે છે, હવે છે ઓબીસી માં, પણ પૈસા ટકે બી સુખી છે અને શૈક્ષણિક રીતે બી સુખી છે, હે ને? કે એમને પેઢી બી ભણેલી છે.
તો એવા સમયની અંદર એને તમે ક્રિમી લેયરમાં ગણશો અને એ ક્રિમી લેયર જે વર્ગ છે જાતિની અંદર એને આરક્ષણ નહીં મળે. અને આની જોગવાઈ શું કરેલી છે? તો કે ભાઈ સંસદને કહ્યું કે આના માટે કોઈ આયોગ બનાવો અને નક્કી કરો ક્રિમી લેયરની અંદર કયા કયા તમે પરિબળો મૂકશે. તો આની અંદર એવું કીધું કે ઇન્કમ 8 લાખ કરતા ઓછી, 8 લાખથી ઓછી વાર્ષિક આવક, વાર્ષિક આવક હશે તો એ ક્રિમી લેયરમાં નહીં આવે. અને જો 8 લાખથી વધારે હશે તો એ ક્રિમી લેયરમાં આવશે તો એને આરક્ષણ મળશે નહીં. તો મેઇન વસ્તુ આ કે અહીંથી જ આપણે કહીએ છીએ કે જેના ક્રિમી લેયરનો સિદ્ધાંત આવ્યો. બરાબર છે. બીજી વસ્તુ શું કીધી જો, તો હવે અહીંયાથી તમને ખબર પડશે કે કેમ 1991માં ઈબીસી આપણને ના મળ્યું, 2019માં કેમ આવ્યું એ, જ્યારે કે નરસિંહ રાવ 1991માં કહી દીધું હતું તો પણ. તો એના માટે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આરક્ષણની સીમા 50%થી વધારે ન થવી જોઈએ. પડી ખબર? હવે આવ્યું સમજમાં કે કેમ એવું કીધું? તો અહીંયા આગળ શું કીધું કે 50%થી વધારે અને 10% આપી તો કેટલું થયું હતું? અહીંયા આગળ જો પાછળ 59.5% થઈ ગયું હતું ને. ધેટ્સ વાય. તો ઈબીસી નું આરક્ષણ અહીંયાથી કટ થઈ ગયું કે ઈબીસી નું આરક્ષણ નહીં મળે, કેમ કે સુપ્રીમ કોર્ટનું એની અંદર શું હતું? ઇન્ટરફિયર હતું. હવે સમજાય છે? આને કહેવાય પોલિટી. ધીસ ઇઝ અ પોલિટી. તમે બંધારણના પ્રમાણે, બંધારણ તમને શું કહે છે? 3 અંગ છે. બંધારણે ડાયરેક્શન આપી તમને, એ દિવસે કીધું હતું મેં તમને કે બંધારણ શું કામ કરે છે? કે ડાયરેક્શન આપવાનું કે આ ડાયરેક્શનની અંદર વિધિ બનવી જોઈએ, કે આ ડાયરેક્શનની અંદર કાનૂન બનવા જોઈએ. તો કાનૂન બનાવ્યો તમે, કાયદો બનાવ્યો. શું? 10% આરક્ષણનો કાયદો બનાવવાનું કામ કોનું? સંસદનું. બરાબર છે. તો સંસદે કે સદને કાનૂન બનાવી દીધો, કાનૂન પારિત પણ થઈ ગયો. પણ એ કાનૂન ચેક થવા માટે ક્યાં આગળ જશે? સુપ્રીમ કોર્ટમાં. અને જ્યારે સુપ્રીમ કોર્ટને અતાર્કિક લાગશે તો સુપ્રીમ કોર્ટ એની અંદર ઇન્ટરફિયર કરશે. એને જ આપણે કહીએ છીએ કે ન્યાયપાલિકાનું કામ શું? તો ન્યાયપાલિકાએ એનું કામ કર્યું અને શું કર્યું? એ જે સીમા હતી એને ફિક્સ કરી દીધી. આનાથી વધારે આરક્ષણ નહીં. બરાબર છે. એક ફેક્ટ છે, એ ફેક્ટ જોઈ લો. તો ફેક્ટ એવું કહે છે કે આરક્ષણની વ્યવસ્થા છે એની ઉપર ન્યાયિક પુનરાવલોકન થઈ શકશે. ન્યાયિક પુનરાવલોકન શું છે? એ ન્યાયપાલિકા જ્યારે ભણશું હું તમને ડિટેલમાં કહીશ કે ન્યાયિક પુનરાવલોકન એટલે શું. બરાબર છે. આરક્ષણના વિષયો પર ન્યાયિક પુનરાવલોકન થઈ શકશે. તમે કહેશો સર આપણે તો ભણીએ છીએ શું એ જ ખબર નથી પડતી, હે ને? ભાઈ જો વિડીયો પોઝ કરી નોટ કરતા જજો, બધું તમારા કામનું છે. એક વસ્તુ ધ્યાનથી સમજો, આ જ વિષય જો મારા ક્લાસ 1-2 માં ભણાવવાનો હોત ને, ખાલી આ 2 જ આર્ટિકલ, હું આ 2 આર્ટિકલ માટે 3 લેક્ચર લેતો. આજ મારે તમને એકમાં પૂરા કરવાના છે. વાય? કેમ કે તમે સ્પેસિફિક એક એક્ઝામની તૈયારી કરો છો. મારા બંને કામ છે કે તમને ખબર બી પડે અને તમારા કામનું જેટલું હું તમને આપું. બરાબર ને? તો એટલું જ તમને મળી રહ્યું છે. કોઈ એવું આમાં નહીં થાય કે શું કહેવાય કે તમને વધારે પડતું હું આપી દઉં, મારી જોડે જેટલું નોલેજ છે એટલું હું તમને આપી દઉં, તમને એમ થાય કે હા સર જોડે કેટલું બધું નોલેજ છે. નહીં, એવું આપણે નથી કરવું. બરાબર છે. તમારા કામનું જેટલું હોય એટલું જ તમને મળવું જોઈએ. એ વધારે બેટર છે. હવે આપણે ચર્ચા તમને ખબર પડી કે શેના ઉપર કરતા ગયા? તો સૌથી પહેલી વસ્તુ ફરીથી હું તમને મોટી વસ્તુ રિવાઇઝ કરાવી દઉં. બરાબર છે. અનુચ્છેદ 15 માં શૈક્ષણિક આરક્ષણ, 16 ની અંદર કયું આરક્ષણ? તો કે રોજગાર માટેનું આરક્ષણ. 16(4) ની અંદર પહેલી વખત એવું વર્ણન થયું છે કે જેની અંદર પછાત વર્ગ મળ્યો છે. તો એ પછાત વર્ગ કોણ? એના માટે આપણે આયોગો જોયા. બરાબર. કઈ સરકારે ક્યારે શું કર્યું એના આપણે ક્રમ જોયા. જ્યારે આરક્ષણ લાગુ થયું ઓબીસી નું તો નરસિંહ સરકારે શું કર્યું એ આપણે જોયું. અને નરસિંહ સરકારે જ્યારે આરક્ષણની લિમિટ ક્રોસ કરી તો સુપ્રીમ કોર્ટે શું કર્યું આપણે જોયું. તો હજી સુધી આપણે આર્ટિકલ પર તો આયા જ નથી. પડી ખબર? તો હવે આરક્ષણના મુદ્દા આવશે. હવે અનુચ્છેદ 16(4) તમને ખબર પડતી હતી કે આર્ટિકલ 16(4) આપણને એવું કહેતું હતું કે સર પછાત વર્ગની અંદર આરક્ષણ શું કહે કે રોજગારના નિયોજનમાં આરક્ષણ મળશે એમને. બરાબર છે. પણ પછાત વર્ગ કોણે આપણે ડિફાઇન કર્યું? હવે 16(4) ક આવશે. ક એટલે એ પણ ચાલે. ઇંગ્લિશમાં જોશો તો એ હશે. 16(4) ક એવું કહે છે કે પદોન્નતિ
માં આરક્ષણ. હવે ફટાફટ સમજી જશો, હવે એટલું ડીપમાં નથી. પદોન્નતિમાં આરક્ષણનો મતલબ શું થાય? પદોન્નતિમાં આરક્ષણ એટલે કે જે તમારી નોકરીની અંદર માનો કે તમે લાગે અને તમારે જે પ્રમોશન થાય છે, પ્રમોશનને જ કહેવાય પદોન્નતિ. તો પ્રમોશનની અંદર પણ આરક્ષણની હાયરાર્કી લાગુ પડશે, બરાબર છે. અને આ 16(4) ક બનાવ્યો. હવે તમે ધ્યાનથી સમજો, મેં એ દિવસે પણ તમને કહ્યું હતું કે જ્યારે બી કોઈ અનુચ્છેદ ની અંદર કશું જોડવામાં આવે તો એમને જોડાશે નહીં, કેમ કે એ કામ કોનું છે? સંસદનું. અને સંસદ હંમેશા કામ કઈ રીતે કરી શકે? સંવિધાન સુધારાઓથી, સંશોધનથી, બરાબર. તો આ જે 16(4) ક આવ્યો એ ક્યાંથી આવ્યો? તો કે સર 77માં સંવિધાન સંશોધન થી 16(4) ક ઉમેરવામાં આવ્યો. હવે આમાં ફેક્ટ આ રીતે જ યાદ રાખવાના છે. પડી ખબર? જો હાઇલાઇટ કરતો જો તમને કયા 3 સંવિધાન સંશોધન યાદ રાખવાના છે. આ પહેલો આવી ગયો તમારો, પહેલો સંવિધાન સંશોધન, બરાબર ને? 77મો સંવિધાન સંશોધન શું કહે છે? પદોન્નતિની અંદર આરક્ષણ. આ જ સંવિધાનની અંદર 4 ક ની અંદર જ એક વસ્તુ જોડવાની ભૂલી ગયા. શું? કે એ આરક્ષણ કઈ રીતે આપીશું આપણે? મતલબ કામ સારું કર્યું એના બેઝ ઉપર આપીશું કે પછી સિનિયોરિટીના બેઝ ઉપર આપીશું? તો બોલે કામ સારું કઈ રીતે કરે તો કોઈ માનદંડ હોય નહીં ભાઈ. ઘણી વાર તો એવું હોય ફેવરેટિઝમ હોય ને તમે રિપોર્ટ એ રીતના બનાવી દીધા કે કામ સારું દેખાઈ રહ્યું છે, તો એવું બની શકે. તો બોલે એ થોડુંક વધારે હાર્ડ થઈ જશે. તો કર્યું શું એમણે? તો 85મો સંવિધાન સંશોધન લાયા. અને 85માં સંવિધાન સંશોધનથી પરિણામી જ્યેષ્ઠતા, સંવિધાન સંશોધનથી પરિણામી જ્યેષ્ઠતા નો નિયમ 16(4) ક માં જોડવામાં આવ્યો. પડી ખબર? સોળ ચાર ક. ડ ના સમજી લેતા, ડ છે જ નહીં, હે ને? અક્ષર મારા ખરાબ છે. પડી ગઈ ખબર? તો 85મો સંવિધાન સંશોધને શું કર્યું? પરિણામી જ્યેષ્ઠતાનો નિયમ લાવી દીધો. પરિણામી જ્યેષ્ઠતાનો નિયમ એટલે સિનિયોરિટી, હે ને? હવે જે બી સિનિયર બની જશે ને તમારે એક વખત, તો દરેક જગ્યાએ હવે પદોન્નતિમાં જે આરક્ષણ હશે ને એમાં એને જ ફાયદો મળતો જશે, બરાબર છે? આ પરિણામી જ્યેષ્ઠતાનો નિયમ છે. તો અહીંયા આગળ 16(4) થઈ ગયો. હવે જો કેસ બહુ બધા છે, પણ કેસને તમારે દરેક કેસની અંદર તમારે દરેક કેસને ભણવાના પણ નથી. પણ તમે એમ કહેશો કે સર હવે ખાલી એક ચર્ચા હું તમને કરી દઉં, કેમ કે ડિબેટેબલ ટોપિક છે ને. તો ટોપિક એ છે કે સર તમે એમ કહ્યું કે પદોન્નતિમાં આરક્ષણ, બરાબર છે? પદોન્નતિની અંદર આરક્ષણમાં માનો કે એવું થયું કે કોઈ એક જગ્યાએ, દાખલા તરીકે એવું સમજો કે ભાઈ 15% આરક્ષણ છે, અને કોઈ એક જગ્યાએ એવું થયું કે સર 30 સીટો હતી, 100 સીટો ગણો ને એટલે ઈઝી પડે આપણને. 100 સીટ સર સચિવોની ખાલી હતી. સચિવ તો ક્યારે બને? જ્યારે કોઈ કલેક્ટર પ્રમોશન થતા જાય ત્યારે સચિવ બને, બરાબર ને? તો 100 સીટો હતી, તો SC ને કેટલી મળવી જોઈએ? 15 સીટ મળવી જોઈએ. પણ એવું સમજો કે 30 સીટ ઓલરેડી ભરેલી છે. શેનાથી? SC ના સચિવોથી. તો બોલે આ આરક્ષણ મળશે? બોલે નહીં મળે. નો. કેમ નહીં મળે? આરક્ષણ તો કીધેલું છે. તો એની અંદર તો સુપ્રીમ કોર્ટ ઇન્ટરવ્યુ કરે. એમ નાગરાજ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ આરક્ષણ મળશે, એની ના નથી, હે ને? પણ અપર્યાપ્ત પ્રતિનિધિત્વ હશે ત્યારે મળશે. જો આ પર્યાપ્ત પ્રતિનિધિત્વ છે, ઉપરથી વધારે છે, તો આવા કેસમાં નહીં મળે. પણ આ જ કેસમાં જો 10 સીટો હોત તો 5 સીટમાં આરક્ષણ મળત જ. ખબર પડી?
તો ત્યારે મળશે કે આરક્ષણ? તો અપર્યાપ્ત પ્રતિનિધિત્વમાં મળશે. અને બીજું પ્રશાસનિક દક્ષતા, એટલે કે પ્રશાસનની અંદર કોઈ પ્રોબ્લેમ ના થવો જોઈએ, એ પણ એક પેરામીટર રાખ્યું. કામની દક્ષતા તો હંમેશા હોય જ છે, એવું નથી કે સાવ ના હોય, પણ રેશનલ રીતે એમ કે ખરેખરમાં પ્રશાસનિક દક્ષતા જોરદાર હોય અને પ્રશાસનિક દક્ષતાને પ્રોબ્લેમ ના થતી હોય. ભાઈ એવું તમે કરી દીધું કે ફરજિયાત આરક્ષણનો કોટા ભરવા માટે જે માણસ યોગ્ય નથી તમે એને જો બેસાડી દો તો એ તો પ્રોબ્લેમ થઈ જાય પ્રશાસન જોડે. તો બોલે પ્રશાસનિક દક્ષતા સચવાઈ રહેવી જોઈએ, ભલે એમાં આરક્ષણની જોગવાઈ હોય. પડી ખબર? તો આ હતો એમ નાગરાજ કેસ. હવે એમ નાગરાજ કેસ તમારે લખવાનો નથી, ભણવાનો નથી. ઇન્દિરા સાહાની એટલા માટે કીધો કેમ કે બહુ લેન્ડમાર્ક ડિસિઝન છે અને બહુ જ આઈએમપી કેસ છે. ધેટ્સ વાય ઇન્દિરા સાહાની આપણે ચર્ચા કરી. બરાબર છે. હવે આના પછી એક સંવિધાન સંશોધન હજી આવશે અને એ સંવિધાન સંશોધન તમને શું કહે છે કે બેકલોગ કેરી ફોરવર્ડ. બરાબર ને? તો અહીંયા આગળ આવશે 81મો સંવિધાન સંશોધન. 81મુ સંવિધાન સંશોધન શું કહે છે? 16(4)(b). ગુજરાતીમાં લખો તો ખ. બરાબર છે. તો 16(4)(b) એવું કહે છે, જો ધ્યાનથી સમજો, જો કોઈ આરક્ષિત શ્રેણી માટે નિર્ધારિત કરેલી સીટ આ વર્ષ માટે ખાલી રહી જાય છે તો આવતા વર્ષે એ સીટ કેરી ફોરવર્ડ થશે અને એ સંજોગમાં જો આરક્ષણ 50% થી વધારે થઈ જતું હોય તો એ અન્યાય નથી, એટલે કે એને લાગુ કરવામાં આવશે. પછી ભલે 50% થી ઉપર થયું, કેમ ઇન્દિરા સાહનીમાં કીધું ને, ઇન્દિરા સાહનીમાં શું કીધું કે છે સુપ્રીમ કોર્ટે કે 50% થી વધારે સીમા ના થવી જોઈએ. હવે આ કંઈક એવું કહે છે કે દાખલા તરીકે એવું સમજો કે ડોક્ટરની વેકેન્સી આવી, ભાઈ બીજી કોઈ વેકેન્સી લેવાય નહીં હોય તલાટી બલાટી જેવી, કેમ કે 3000 વેકેન્સી આવી હોય, 30 લાખ ફોર્મ ભરાયા હોય, એવી વેકેન્સી ના લેવાય. ડોક્ટરોની વેકેન્સી લેવાય, કેમ કે મોસ્ટલી ગવર્મેન્ટ ડોક્ટરના ફોર્મ તો જેટલી વેકેન્સી હોય ને એટલા કદાચ ફોર્મ બી નથી ભરાતા. બરાબર? કેમ કે પ્રીશિયસ જોબ છે ને આપણા સમાજની, પ્રાઇવેટમાં વધારે પૈસા છે એમાં. તો માનો કે કોઈ ડોક્ટરની વેકેન્સી આવી, બરાબર છે, એની અંદર માનો કે SC ની 5 સીટ હતી, થયું એવું કે 3 જ ભરાઈ. આ 5 સીટ હતી અને 3 ભરાઈ તો 2 ખાલી. હવે આ 2 જે છે ને એ આગળના વર્ષમાં કેરી ફોરવર્ડ થશે. કેરી ફોરવર્ડ એટલે હવે એવું સમજો કે આ વર્ષ હતું 2022 સમજી લો. હવે 2023માં એવું થયું કે 2023માં SC ની ફરીથી આવી 6 સીટ, પણ અહીંયા બાકી કેટલી રહી ગઈ છે? 2. તો આ કેટલી થઈ જશે? હવે 6 + 2 = 8 સીટ થઈ જશે. અને આ સંજોગમાં ભલે આરક્ષણની સીમા ક્રોસ થતી હોય હે ને, એને ઉચિત માનવામાં આવશે, કોઈ પ્રોબ્લેમ માનવામાં આવશે નહીં. તો આને કહેવાય કેરી ફોરવર્ડનો રૂલ. આ આગળ કેરી ફોરવર્ડ થતી જશે અને કેટલા વર્ષ સુધી? મેક્સ 3 યર, એટલે કે વધારેમાં વધારે 3 વર્ષ સુધી કેરી ફોરવર્ડ થતી રહેશે, પછી ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. બરાબર? તો આ હતો અનુચ્છેદ 16(4), 16(4)A and 16(4)B. કમ્પ્લીટલી ખબર પડી ગઈ હશે, આઈ હોપ. બરાબર છે. હવે સેમ એ જ વસ્તુ તમે લગાવી દો 15(4) ની અંદર, સોરી 15(5) ની અંદર. તો તમે કીધું કે સર 15(5) ઉપર હવે કેમ આવ્યા? કેમ કે પહેલા પછાત વર્ગ શું તો ખબર પડવી જોઈએ ને. પછાત વર્ગ હવે અહીંયા આગળ એનું મેન્શન આવશે. શું કહે છે કે પછાત વર્ગને નામાંકન માં આરક્ષણ. ક્યાં આગળ? શૈક્ષણિક સંસ્થાનના નામાંકનમાં પછાત વર્ગને શૈક્ષણિક સંસ્થાના નામાંકનમાં આરક્ષણ. આ શૈક્ષણિક સંસ્થા બંને રીતની હશે. કયા બંને રીતની? તો કે નિજી એટલે કે પ્રાઇવેટ પણ હોઈ શકે
અને સરકારી પણ હોઈ શકે, એટલે કે રાજ્ય દ્વારા ચાલિત. તો બંનેની અંદર આમાં મળશે. જ્યારે કે પેલા મેં તમને શું કીધું કે રોજગાર જે છે એ પ્રાઇવેટ કંપનીમાં અંદર નહીં મળે. રોજગાર ખાલી ક્યાં આગળ મળશે? ખાલી ને ખાલી ગવર્મેન્ટ નોકરીઓમાં. બરાબર છે? તો ખબર પડી ગઈ. આ તો 15/5. હવે 15/5 ક્યાંથી આવ્યો હશે? ભાઈ મેં તમને હમણાં જ કીધું કે તમે જ્યારે બી તમે એ વસ્તુને ભણશો તો એની અંદર એમને કઈ હવામાં નહીં આવે ક્યાંયથી. એનું સંવિધાન સંશોધન હશે, અને સંવિધાન સંશોધન કહ્યું છે કે 93મું સંવિધાન સંશોધન, એના દ્વારા આ પ્રાવધાન કરવામાં આવ્યું. 15/6 પડી ગઈ ખબર? આવ્યું સમજમાં? 16/5 તો મેં તમને કહી જ દીધું હતું. 16/5 મેં તમને આઈ થિંક સમજાવી દીધું હતું. એમાં કઈ એટલું બધું સમજવાનું હતું પણ નહીં મે બી. હા, કહી દીધું હતું આપણે કે ધાર્મિક સંસ્થામાં સંબંધિત ધર્મ વિશેષના અનુયાયીઓ માટે આરક્ષિત કરી શકાશે. અને તમને કીધું હતું કોણ ખરું કે આની આપણે વિશેષ ચર્ચા ક્યાં આગળ કરીશું? ધાર્મિક સ્વતંત્રતાના અનુચ્છેદોમાં કરીશું. બરાબર? હવે જે ભણવાનું છે એ મેઇન વસ્તુ છે. તમે એમ કહેશો કે સર બાકી બધું ભણાઈ દીધું, એક વસ્તુ બાકી રહી ગઈ કે 1991 વાળું હજી મગજમાંથી નથી નીકળતું કે 1991માં ઈબીસી ને 10% આરક્ષણ આપ્યું હતું, તો 2019માં કેમ કેમ લાગુ થયું એ ખબર ના પડી. તો એના માટે જ આવશે સંવિધાનનો 103મો સંશોધન. સંશોધન તો કરવું પડશે ને, નવા 2 અનુચ્છેદ જ મૂકી દીધા છે સીધા. બરાબર ને? આ આવ્યો 2019માં. આનાથી 2 અનુચ્છેદ નાખ્યા. કયા કયા 2 અનુચ્છેદ નાખ્યા? તો કે સર 15/6, 16/6 આ શૈક્ષણિક સંસ્થા માટે, અને આ રોજગાર માટે. કીધું શું એમણે? તો કે 10% આરક્ષણ ક્યાં આગળ? શૈક્ષણિક અને રોજગાર વ્યવસ્થામાં. શૈક્ષણિક સંસ્થા અને રોજગાર વ્યવસ્થામાં કોને મળશે? તો કે ઇકોનોમિક વીકર સેક્શન, એટલે કે ઈડબ્લ્યુએસ હશે એના માટે. પડી ખબર? તો આ જે આરક્ષણ છે આ કેવું આરક્ષણ છે? આર્થિક આરક્ષણ છે. અને આગળ આપણે જાતિઓનું આરક્ષણ ભણતા હતા, કયું આરક્ષણ હતું? સામાજિક આરક્ષણ હતું. તો ભારતમાં કઈ રીતના આરક્ષણ મળે છે? તો કે બંને સર. પહેલા ખાલી સામાજિક હતું, હવે સામાજિક પણ મળે છે, અને આરક્ષણ આર્થિક આધાર પણ મળે છે. બરાબર છે? આ તમારો મુદ્દો આખે આખો પતી ગયો અહીંયા આગળ. ખબર પડી? તો જુઓ ફરીથી એકવાર રિવાઇઝ કરી લો. પહેલા તો આપણે શું ભણ્યા કે સર આરક્ષણ કહેવાય કોને, કેમ આપવામાં આવ્યું, હે ને? સૌથી પહેલા આપણે એ જોયું. પછી એ જોયું કે સંવિધાનમાં કઈ કઈ જગ્યાએ ઉલ્લેખ છે, ખાસ કરીને મૂળભૂત અધિકારની અંદર ક્યાં ઉલ્લેખ છે. તેમાં આપણે 15 અને 16 બંને જોયા. 15મું જ્યારે હું તમને કહું તો સાર્વજનિક સ્થાનો પર હરવા ફરવાની છૂટ, કોઈ પણ જાતિ વિશેષને કે કોઈ પણ ક્લાસ વિશેષને, અને પ્લસ શૈક્ષણિક સંસ્થાઓમાં નામાંકનમાં આરક્ષણ. 16મું શું કહે છે કે રાજ્ય દ્વારા જે નિયોજન થાય, એટલે કે જે રોજગાર નિયોજન છે એની અંદર આરક્ષણ. બરાબર છે? એમાં આપણે પછાત વર્ગ કોને કહેવાય એ જોયું. પછાત વર્ગ કોને કહેવાય એ જોયું. એના પછી આર્ટિકલ 4નો A અને B કે આરક્ષણને સંપૂર્ણપણે આપણે ભણી લીધું એમાંથી. પછી 15/5 આપણે ભણ્યા. 15/5 ની અંદર શું ભણે કે ભાઈ શૈક્ષણિક સંસ્થાઓમાં પછાત વર્ગને આરક્ષણ. બરાબર ને? જો પછાત વર્ગ છે, ધ્યાન રાખજો, પછાત વર્ગ. હવે ખબર પડી ને પછાત વર્ગ એટલે કોણ? મધ્યવર્તી જાતિઓ. બરાબર ને? OBC એ પછાત વર્ગની અંદર આવશે. એમને શૈક્ષણિક સંસ્થામાં, કેમ કે SC ST ને તો હતું જ ઓલરેડી, એમને શૈક્ષણિક સંસ્થામાં આરક્ષણ મળ્યું, નિજી હોય કે સરકારી હોય. નામાંકનની અંદર આરક્ષણ છે. 15 અને 16 તેમના મેં ખબર પડે કે સર હાલમાં જ થયેલા છે, 10%નું આરક્ષણ મળે છે કોને? ઇકોનોમિક વીકર સેક્શન છે ને. અને જેવું ઇકોનોમિક વીકર સેક્શન કહું તેમાં સવર્ણ વર્ગ પણ સામેલ થઈ ગયો. બરાબર છે? તો ચલો એક વખત ખાલી તમે એને રિવાઇઝ મારી લો. આ 15/1, 15/2 બરાબર. પછી 16/5 સુધી આવી ગયું. અહીંયાથી ડિબેટ ચાલુ કરી હતી
કે ત્યાં આગળ તમને ખબર પડે કે આરક્ષણ કોને કહેવાય. મનુસ્મૃતિમાં અછૂતનું વર્ણન, એટલા માટે જ આપણે શું કરીએ છીએ, મનુસ્મૃતિ દહન જે દિવસ મનાવે છે એના લીધે જ મનાવે છે. આપણે ચર્ચા કરી હતી કે આરક્ષણ કઈ રીતનું છે. જો આરક્ષણના મુખ્ય સ્તંભ કયા છે, કોઈ શૈક્ષણિક સંસ્થાઓમાં અને રોજગાર સંસ્થાઓમાં. અને આપણે શું કીધું હતું કે આ સામાજિક અને આર્થિક બંને રીતે છે, અને રોજગારની અંદર છે એ આર્થિક અને સામાજિક આમાં બી છે, આર્થિક સામાજિક. બરાબર ને. ઈડબ્લ્યુએસ હું કહીશ તમને તો કયું થઈ જશે, આર્થિક. તો આર્થિકની અંદર જે એક્ઝામ્પલ છે એ ઈડબ્લ્યુએસ છે, અને સામાજિકની અંદર જે એક્ઝામ્પલ છે જાતિ આધારિત છે. પડી ગઈ ખબર. હવે જો વિદ્યાર્થી મિત્રો, એક જ જગ્યાએ તમને બધા નોટ્સ સાથે પૂરેપૂરું અવેલેબલ થઈ ગયું છે. બરાબર. આનાથી વધારે તમારે કંઈ જ વાંચવાનું નથી. ત્યાંથી સમજજો. હવે તમે જે બી મટીરિયલ ફોલો કરતા હોય ને વાંચવા માટે, એને તમે નોટ્સ સાથે ખાલી કમ્પેર કરી લો, અને એમાં નોટ્સમાં જે થોડું ઘણું ઘટતું તમને દેખાય એની અંદર ખાલી એડ કરી દો. જો બહુ વધારે પડતું તમારે ભણવાનું નથી, ખાસ ધ્યાનથી સમજજો. ભણવાનું છે એવું નથી કે નથી ભણવાનું, પણ ક્લાસ 1 2 જેટલું નથી ભણવાનું તમારે. તો ફિલ્ટર કરતા શીખજો તમે. હે ને. પોલિટીની બુક લેશો તો 1000 પેજ નહીં આવશે, 500 પેજ નહીં આવશે, 100 પેજ નહીં આવશે, 50 પેજ નહીં આવશે. તમારા કામની કઈ છે તમારે જોવાનું છે. બરાબર છે. તો આઈ હોપ કે આરક્ષણના દરેક એક વિષય તમને સમજ આવી ગયા હશે. હવે હું એવું વિચારું કે કોઈ આરક્ષણની ઉપર તમે ધડધડાટ ડિબેટ કરી શકશો કોઈના બી સામે, કે હું કહું આરક્ષણ કોને કહેવાય. હે ને. આ રીતના કન્સેપ્ટ સમજવા માટે મીરા એકેડમીની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હોપ કરું છું કે જેટલા બી વિડીયો આ રીતના મૂકીશું તમે પ્રેમથી અને શું કહેવાય કે કન્સેપ્ટ સમજવા માટે આવીને જોશો એવું હું વિચારું છું. લોડથી આવી નહીં જોવો કે કંઈક ભણવાનું જેટલા માટે જોઈએ છીએ, મજા આવશે એમ કરીને જોવા આવશો. બરાબર છે. તો મળીએ આવતા લેક્ચરમાં.